નમસ્કાર મિત્રો, કાયમ અનુભવ આયુર્વેદ ધીરુભાઈ. આજે મેંદડા વિસ્તારની અંદર જાઉં છું. સરસ મજાની બધી વનસ્પતિ અહીંયા ઊભો છો એ મોટો અરડુસો છે અને લીમડા છે. સરસ મજાનું વાતાવરણ છે અને આ આપણે દત્તમંજનમાં આની અમુક વસ્તુ વાપરતા હોય અને મારું દત્તમંજન એટલું બેસ્ટ બનાવ્યું છે કે લોકો યાદ કરે છે. પણ આપણે સિસ્ટમ એવી છે કે લોકો ઘણા એવા અનુભવો થાય છે કે લોકો દુખે નહીં ત્યારે દવા રૂપે જ આને વાપરે છે. આ દત્તમંજન છે તો તમે કાયમ બીજી કોઈ ખીણાવાળા એવી વસ્તુ દાંતિયા ઘણતા હોય તો એની જગ્યાએ આ કાયમિક વાપરો. નવડી બોટલ છે ને તો આ 3 મહિના હાલે એક જણાને. પણ દાંતની અંદર કદાચ ગમે એવા રસી થઈ ગયા હોય, મોઢાની અંદર દુર્ગંધ આવતી હોય, પાયોરિયા હોય, લોહી પડતું હોય ને તોય આનથી બંધ કરેલા છે. નાની ઉંમરના તો હાલો સારું થઈ જાય. પણ મારી પાસે એવા કેસ છે 70 વર્ષ 65 વર્ષ આવા લોકોને આનથી સારું પીડ્યું છે. એટલે આવું પરિણામ મળે છે. તો અવશ્ય એક ફેરું વાપરવાનો આગ્રહ રાખો. અને હું તો ત્યાં લગન કહું છું, પીણાવાળા એવી વસ્તુ કહો એની કરતાં તો પછી આ લીમડો છે એના દાંતણો કરો, એ ફાયદાકારક છે, બહુ ફાયદાકારક છે. પણ જે સવારમાં ઉઠીને નાઈટ ઉઠી આપણે એવી કેમિકલવાળી વસ્તુ જ વાપરતા હોવી તો એની હિસાબે દાંતના સમસ્યા બહુ એટલે બહુ. હું 6 જિલ્લાની અંદર ફરું છું ને એટલે આવા બધી વસ્તુ મને જોવા મળે છે. હવે 15 20 વર્ષના બાળકો હોય ને એને દાંત ગળવા માંડ્યા છે કે આવડા બાળકોનું શું દાંત ગળતા હોય. તો આવી બધી બહુ સમસ્યા છે. એટલે કેમિકલનો ઉપયોગ ઓછો કરો, દત્તમંજન વાપરવાનો આગ્રહ રાખો. 100% રિઝલ્ટ મળે છે. એટલે સારું પરિણામ છે. હું તો ત્યાં લગન કહું તમે આ નો લ્યો તો કાંઈ નહીં થાય, મીઠું કહું. પણ જે અમુક વસ્તુ આપણે કેમિકલવાળા જલ્દી દાંત સારા કરવાના, દાંતમાં મોઢામાં ઠંડુ લાગવું જોઈએ ને એવી વસ્તુથી ને આપણે બ્રશ કરતા હોય તો એનો ઉપયોગ ઓછો કરવો. તો આ મારું દત્તમંજન છે અને લોહી પડતા હોય ને તોય બંધ કરી દે છે. એટલું મસ્ત બનાવ્યું છે. તો અવશ્ય એક ફેરું વાપરવાનો આગ્રહ રાખજો. અને મારા મોબાઈલ નંબર છે 94 283 41 732. જો તમારે ઓનલાઈન ઘેરે બેઠા મળી જાય. નમસ્કાર.